આમ શેઠ હતા, સોરી રાજા નહીં શેઠ, અને એને ચોકિયાત હતો. બહાર ગામ જતા હતા શેઠ, એટલે ચોકિયાતે કીધું કે આજ તમે જતા નહીં. કે ચમ? કે આજ હું હુઈ ગયો તો મને સપનું આવ્યું કે તમે બસમાં જવાના છો ને એ બસ ભટકાવાની છે અને તમને કંઈક થઈ જાય તો હું શેઠ ખોઈ બેહું ને. એટલે એવું ના કે સપનું સાચું ના હોય. શેઠાણી કે પણ કદાચ સાચું પડે તો પાછા વળો. એટલે શેઠ પાછા વળ્યા અને સાંજે સમાચારમાં આવ્યું કે બસ ભટકવાની. એટલે તું ભાઈ સાચો. બીજા દાડે જવા દે કે આજ ન જતા, કે પણ આજ મારે બસમાં નહીં જવું, આજે મારે બસમાં નથી જવું, રેલવેમાં જાઉં. પણ રેલગાડી પણ પાટા ઉપરથી એ ખડી પડશે. અને ખરેખર એવું બન્યું કે આ તો ફ્લાઇટમાં જાઉં, પૈસાવાળા, કે ફ્લાઇટ વાવાઝોડાના કારણે ના આંધીના કારણે બંધ રહે છે. જેમ ઓલા નોકરને ચોકિયાતને સપનું આવ્યું એ પ્રમાણે સાચું પડ્યું. શેઠ કે આ તો સારું કહેવાય કે ભણ્યો નથી, અભણ માણસ, ભણેલાને સપનું આવે એવું થોડું હોય, ભણ નહીં આવે ને. આ માણસને સપનું આવ્યું અને હું બચી ગયો. એટલે એને દરબારમાં બોલાવીને શેઠે કીધું કે હું તને 50,000 રૂપિયા આલું. કે શેના શેઠ? કે 3 વખત તે મારો જીવ બચાવ્યો. હવે શબ્દો પર ધ્યાન દેજો, વાત ગમે તો વધાવજો તાળીથી, ગમે તો સમજાય તો. આ 50,000 લે, પણ કાલથી તું નોકરી કરવા આવતો નહીં. કે શેઠ મેં તમારો જીવ બચાવ્યો, મેં તમારો જીવ બચાવ્યો અને છતાંય તમે મને કહો છો કે કાલથી નોકરી નહીં આવવાનું. પણ કે 50,000 થોડા છે? કે 50 નહીં પણ 70 લઈ જા. 50 નહીં પણ 70 લઈ જા. 50 નહીં પણ 70 લઈ જા, પણ તું નોકરીમાં ન જોઈએ. કે શેઠ હું નહીં આવું નોકરી, પણ મને કારણ તો કહો. આનું તમે કારણ તો કહો. કે કારણ એક જ કે તને હું પગાર શેનો આપું છું? પગાર શેનો આપે છે? કેમ બોલતા નહીં તમે? ચોકિયાત ને શેનો પણ પગાર? રાતી જાગવાનો. તો તને સપનું શેનું આવ્યું? રાતે હુઈ ગયો એનું. એ મારો જીવ બચાવ્યો, પણ તું ફરજ ભૂલ્યો. તારી ફરજ તું ભૂલી ગયો એટલે તને છૂટો કર્યો. માણસ ફરજ ચૂકવી જોઈએ નહીં. સપનું હુઈ ગયો તાણે આવ્યું ને. ભલે મારો જીવ બચ્યો એનો મતલબ કે તું રોજ ઊંઘે છે એટલે કીધું જાગ જીવ લડા. આપણા બધું જીવ જેટલી વાણી છે, જેટલા ભજન છે, એ બધા આપણી કાયા ઉપર જ છે. જાગવાની વાત કરી. અને માણસનો જન્મ થાય, કોઈ પણ માણસનો, કોઈ પણ માણસ પોતાની જન્મ તારીખ લખાવા જઈ શકતું નથી. અને ગુજરી જાય એટલે એની મૃત્યુ તારીખ પણ લખાવા જઈ શકતો. આ 2 તારીખો કોકના હાથમાં છે. અને જન્મે એના પેંડા વેચાય તો પેંડા ખાવાય મળતો, પેંડા બીજા ખાય, આનંદ બીજા કરે. અને જ્યારે વૃદ્ધ થઈને ગુજરે અને એનું 12મું હોય તો લાડવા દુનિયા ખાય, એ ખાતો. 2 ભોજન બીજા જમે, 2 તારીખો કોકના હાથમાં, વચ્ચેના ગાળામાં તમે મેં ઉપાડો લીધો છે, હું હાથ જતો રહે. એ ધન્યવાદ છે એમને નવીનભાઈ કે આવા માવતરના ટાણા કરે. આ ટાણું કહેવાય. દીકરા દીકરીના લગ્ન કરો એ અવસર કહેવાય. એ અવસર એક નહીં તો બીજી વાર આવે, પણ આ ટાણું જીવનમાં માવતરનું એક જ વાર આવે. એટલે વાણીમાં કીધું છે. હાલો, ટાણું તારે સાચવવાનું છે. એટલે કીધું એ જીવલડા તને, એ જીવલડા તને હરી